ચલો બધાને ગુડ મોર્નિંગ. જે પ્રમાણે મથાળું છે જોતાં જ તમને ખબર પડશે કે આપણે શું ભણવાનું છે. બરાબર છે. જોડણી ભાગ 1ની અંદર આપણે 15 નિયમની ચર્ચા કરી દીધી છે. બરાબર. અને એકદમ ઇઝી નિયમ હતા કે આમ તમારે કંઈ ગોખવાની જરૂર ના પડે, ખાલી સમજી લો એટલે તમને આવડી જાય. ઓકે, તો એક ખાલી નાનો ઓવરવ્યૂ લઈ લઈએ પહેલાં, પછી આપણે સીધું આગળ જે વધવાનું છે ત્યાં આપણે ત્યાં જઈશું 16મા નંબરથી. ચલો, પહેલો નિયમ શું હતો? પહેલો નિયમ શું હતો? એકાક્ષરી અક્ષરવાળો કંઈક હતો ને પહેલો નિયમ. એમાં શું હતું? એકાક્ષરી અક્ષરમાં એકાક્ષરી અક્ષર હોય, શબ્દ હોય, એમાં લાગતો ઈ કે એવું હંમેશા કેવો હોય? હે પ્રભુ, દીર્ઘ હોય ને, દીર્ઘ હોય. પણ એકાક્ષરી શબ્દ હોય અને એની પર અનુસ્વાર મૂકેલો હોય તો હસવ. બરાબર છે. આપણે વાત કરી હતી, જૂની ખાસી એવી ચર્ચા કરી હતી. ઓકે, ચલો બીજો નિયમ શું હતો? એટલે બીજો નિયમ તો આપણે અનુસ્વારવાળો હતો. ત્રીજો નિયમ હતો આપણો 2 અક્ષર. બરાબર છે, કે 2 અક્ષરનો કોઈ શબ્દ છે એમાં લાગતા ઈ કે એવું કેવા આવે? દીર્ઘ આવે. બરાબર છે. ચોથો નિયમ શું હતો? ચોથો નિયમ હતો જોડાક્ષર પૂર્વેનો અક્ષર હંમેશા કેવો હોય? હસ્વ હોય. બરાબર છે. મારે લખવું છે, સાચું કે ખોટું? ખોટું ને. કેમ કે આ જોડાક્ષર છે તેની પૂર્વેમાં આવતો અક્ષર મારે હસ્વ જ કરવો પડે. બરાબર છે. બરાબર. પછી આપણે કિલ્લો, બિલ્લો, ટિલ્લો ઘણી બધી ચર્ચા કરી હતી. ઓકે, અને એની અંદર બી મહત્વનો શબ્દ હતો આપણે જિલ્લો. ઓકે, એટલે કે અધિકારીને પત્ર લખતા હોય ત્યારે જિલ્લો આવી રીતે નહીં લખવાનું. બરાબર છે. કેમ કે જોડાક્ષર છે તો આ જી આવો આવશે. બરાબર છે. કમિશનર, કમિશનર લખો તો બધા. લખી દીધું બધાએ? પાક્કું? આવું લખવાવાળા કેટલા? સરસ. બરાબર. એ સ્નર નથી, કમિશનર. હા, આપણે જેવું બોલીએ છીએ એવું લખતા હોઈએ છીએ. બરાબર. આવું નહીં કર્યું, ખોટું. બરાબર. ઘણા લોકોએ આવું કર્યું હશે. નહીં તો આ શું છે? આ શું છે? એ આ જ છે. આપણે જ્યારે પહેલો લેક્ચર લીધો તેમાં જોડાક્ષર મેં તમને કીધા હતા કે કયા કયા ભક્ત જોડાયેલા છે એકબીજા સાથે, એની ચર્ચા થઈ હતી. ઓકે, તો એ ખાલી ચલાવવા ખાતર નથી ચલાવ્યું, યાદ કરવાનું છે. બરાબર છે. એ જે બી જોડાક્ષરો છે બધા તમારે યાદ કરવાના છે કે કયું શામાંથી શું બને. નહીં તો પછી તમારે પેલા શબ્દકોશનો ક્રમ જ્યારે આ પૂછાશે, હા એ સાચું હતું. હા, બરાબર છે. એટલે જોડાક્ષરનો જ્યારે ક્રમ પૂછાય ને પરીક્ષામાં ત્યારે તમને આ કામમાં આવશે, ટૂંકા ટૂંકા જે નુસ્ખા કહી શકાય તમને. બરાબર છે. ચલો, પછી આપણે શું જોયું હતું? 3 અક્ષરનો નિયમ જોયો હતો. બરાબર છે, કે પાછળથી શરૂઆત કરવાની. જો આ લઘુ તો આ ગુરુ, આ ગુરુ તો આ લઘુ. બરાબર છે. એટલે કે લઘુ ગુરુનો નિયમ છે એ પાછળથી શરૂઆત કરવાની કે ભાઈ જો જે અક્ષર લઘુ હોય એની પહેલાંનો ગુરુ થાય. જો એની એ ગુરુ છે તો એની પહેલાંનો કોઈ ડિજિટ હોય તો એ કેવો થશે? લઘુ થશે. ઓકે, ચલો એ પતી ગયું. પછી 2 મહત્વના નિયમ. ચલો, રેફ વાળો. ઓકે, એટલે કે ભાઈ રેફ લાગેલો હોય એ શબ્દની પહેલા જે બી હોય અક્ષર એ કેવો હશે? હસ્વ હશે. વેરી ગુડ. જેમ કે મારે લખવું છે તો આ હસ્વ છે.
નથી ને, મારે લખવું છે. બરાબર છે. તો 3 અક્ષરનો નિયમ પણ લાગુ પડ્યો અહીંયા. બરાબર છે. રેફવાળો નિયમ પણ લાગુ પડ્યો આમાં. ડન. ચલો પછી શું હતું? સમજ ના પડી આમ કંઈ આમ વ્યવસ્થિત કહો. એટલે કે તમે એવું જ કહેવો કે રેફ પૂર્વેનો અક્ષર કેવો હોય? દીર્ઘ. તો થઈ ગયું ને. એ સિવાય બે. વેરી ગુડ. બરાબર છે કે એક નાની અને એક મોટી જ્યારે શબ્દમાં સાથે સાથે આવતી હોય તો પહેલી એ મોટી આવશે અને બીજી નાની આવશે. બરાબર. ત્રીજો નિયમ એટલે કે આના પછીનો ત્રીજો તો આપણો ઘણો. આના પછીનો નિયમ શું હતો? એટલે ક્રમબદ્ધ યાદ રાખો એવું જરૂરી નથી. હા, વચ્ચેથી ગમે ત્યાં બોલો 15 નિયમમાંથી કોઈ પણ. પછી આપણે જોયું હતું કે ભાઈ ઉ. શું જોયું હતું? ઉ. કે જ્યારે શબ્દમાં બે ઉ જોડે જોડે આવતા હોય તો પહેલા ઉ કયો આવશે? નાનો. બીજો પછી મોટો. ચલો હાલ મારા ખ્યાલથી પેનનું કામ નથી, પેન મૂકી દો. જ્યારે કહીશ ત્યારે તમે એનો ઉપયોગ કરજો. ઓકે. ચલો તો આવું વાળો નિયમ પણ પૂરો થઈ ગયો. પછી શું હતું? યાદ કરો. ઈય, ઈસ, ઇક્ષ. બરાબર. આ બધામાં શું હતું કે જ્યારે શબ્દના છેડે કે વચ્ચે કંઈક આવતું હોય ઉચ્ચારણ કે ઈય છે, ઈસ છે, ઇક્ષ છે, તો એમાં લાગતી કેવી હોય? મોટી ઈ હોય, દીર્ઘ ઈ હોય. બરાબર છે. પછી પેલા બીજા 3 શબ્દો યાદ કરો. ઈણી, ઇત્રી, ગૃહિણી, સાવિત્રી. બરાબર છે. તો એમાં જે ઈ હોય એ કેવો હોય? હસવો હોય. બરાબર છે. એટલે પછી પેલો નિયમ નહીં આઈ કરવાનો કે સાહેબ બે ઈ એમાં તો જોડે જોડે છે તો કેમ એમાં આવું? તો પછી એ પ્રત્યયના એના ઉચ્ચારણ પ્રમાણે જવાનું. બરાબર છે. પછી શું હતું? પછી માથે બેડાવાળો એક નિયમ સમજાયો હતો. ચલો સ્ત્રી હોય. બરાબર છે. નાન્યતર જાતિ હોય એ જ્યારે બહુવચનમાં આવીને જ્યારે એક વચનમાં પ્રયોજાય. બરાબર છે. પ્લસ નારી જાતિ પણ કેવી રીતે વપરાયું હોય? આપણે એનું નામ માનાર્થે, એને માન આપવાના અર્થે વપરાયું હોય અને એનો જો ઉચ્ચારણ એટલે કે બહુવચનમાં આવતું હોય તો એના માથે તમારે બેડું ફરજિયાત મૂકવાનું. એટલે કે સ્ત્રીવાળું કોઈ વાક્ય હોય ને તો જોઈ લેવાનું કે ભાઈ કયા કયા અંદર શબ્દો સંકળાયેલા છે, ક્રિયાપદ છે કે કર્મ છે કે પછી કંઈ બીજા વિશેષણ. તો એની પર તમારે જ્યાં જરૂર પડતી હોય ત્યાં વિશેષણ મૂકવાનું. પછી ગિરી અને અણુકવાળી વાત કરી હતી આપણે. યાદ છે? ગિરી અને અણુક. જ્યારે ગિરી કોઈ વર્તણૂકની વાત હોય, કોઈ રીતની વાત હોય, કોઈ અનુકરણની વાત હોય. બરાબર છે. તો એમાં જે ણું છે, ઉ છે, એની પર તમારે અનુસ્વાર નથી મૂકવાનું. મારે શબ્દ લખવો છે નિમણૂક, તો આપણે આદતથી મજબૂર ઉપર ટેપકું મૂકી જ દઈએ, નહીં મૂકવાનું. બરાબર છે. ઓપ્શનમાં તમને આવું બી કદાચ આપી દીધું હશે ટપકાવાળું અને તમે હરક પદુડા થઈને ટીક કહીને આવતા રહેશો. બરાબર છે. અને પેપર સેટર બી ખુશ કે યસ 1 માર્ક્સ લેવાનો. બરાબર છે. તો આ પણ નહીં કરવાનું. બરાબર છે. નિમણૂક છે, વર્તણૂક છે. બરાબર છે. પછી ગિરીની વાત કરી હતી. બરાબર છે. તો આ ગિરી એટલે પર્વત થાય છે અને આ ગિરી એટલે અનુકરણની વાત છે. અહીંયા ની જેમ વર્તે છે. દાદા અત્યારે આપણે અમદાવાદમાં ઢમોડોન વધારે પ્રચલિત છે. બરાબર. એને બી ટાંટિયા ઢીલા કરી નાખ્યા હતા. ચલો કંઈ નહીં. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. એ સિવાય કોઈ નિયમ રહી જાય છે? બધા આવી ગયા? કશું રહી જતું નથી? હા, એ નિયમમાં એવું છે કે જ્યારે શબ્દના છેડે ઉચ્ચારણ ઈક અથવા ઈકા આવું કંઈક આવતું હોય તો જે શબ્દનો પહેલો જે અક્ષર છે એ લઘુ અક્ષરો દીર્ઘ થઈ જશે. એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ સમાજ,
વત્તા ઈક, સમાજ વત્તા ઈક. હવે આ જે ઈક છે ને, ઈક, આ જે ઈ છે એ તો આની અંદર જોડાઈ જશે, સમજો છો. ક છે એ છૂટો છવાયો રહેશે. ઈક, બરાબર છે. ઈક છે આમાં જતો રહ્યો એટલે આ શું થઈ ગયું, બરાબર. અને મેં હમણાં વાત કરી કે ભાઈ જે પહેલો જે અક્ષર હશે એ લઘુ હશે, કેવો થશે, ગુરુ થશે. તો આની અંદર શું સંકળાયેલું છે ભાઈ, અ છે એની અંદર. તો અ છે તો આનું આપણે દીર્ઘ સ્વરૂપ કરવાનું છે. તો અ વત્તા અ શું થાય, આ થાય, બરાબર છે. તો સની અંદર શું કહેવાય કે આ છે એ ઉમેરાઈ જશે અને આપણો શબ્દ બની ગયો સામાજિક, બરાબર છે. એવી રીતે ઈ આપેલું હોય, શબ્દના પહેલા ઈ આપેલું હોય તો એનું શું કરવાનું, તમારે અઈ કરવાનું, બરાબર. નીતિ વત્તા ઈક તો નૈતિક. ઓકે. પછી આગળ કંઈક ઉ આપેલું હોય તો શું કરવાનું, ઔ કરવાનું. તો પુરાણ વત્તા ઈક પૌરાણિક. ડન છે. તો સંધિમાં પણ તમારે વસ્તુ કામમાં લેવાનું છે અને જોડણીમાં પણ. જો તમને આ બંને વસ્તુ આવડતું હશે ને તો તમારે ગોખવાની કંઈ આવશ્યકતા નથી, બસ ખાલી સમજી લો કે આવું કંઈ કરવાનું આવશે. અમુક ટાઈમ એવું થાય કે શબ્દ આપ્યો સામાજિક, આનું અલગ છૂટું પાડવું કેમનું, ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય. તો આપણને ખબર છે ઈક છે પ્રત્યય છે, એના અલગ મૂકી દો. શાના માટે વપરાય, સમાજ માટે વપરાય. સમાજ વત્તા ઈક અને આખો સમય આ જે શબ્દ છે એ આ રીતે બને છે, સામાજિક. ડન, ખબર પડી. હવે લગભગ કોઈ નિયમ રહેતા નથી. આવી ગયા ને બધા? સારું, ચલો આપણે હવે આગળ વધીએ. આ ઈ કરે ઈલ થઈ ગયું હતું ને, 15 સુધી થઈ ગયું હતું. બરાબર. આજે હમણાં હાલમાં જે વાત કરી કે ઈનું તમારે દીર્ઘ સ્વરૂપ શું કરવાનું, આઈ કરવાનું. ઉ છે તેનું ઔ કરવાનું છે. ઓકે, ચલો બધું બરાબર દેખાય છે ને આમાં? સરસ. મસ્ત નિયમ છે, આમાં કંઈ ગોખવાની જરૂર છે નહીં, બરાબર. આમાં કેવું છે કે કોઈ કહેવાય ને કે પુલ્લિંગ છે, એટલે કે નર જાતિ સૂચક કોઈ શબ્દ છે, તમારે એનું નારી જાતિમાં કરવું હોય ને, બરાબર છે. જેમ કે અહીંયા હું ડાયરેક્ટ તમને વાત કરું કે કોઈ તપસ્વી, બરાબર છે. પછી હું નિયમ તમને કહું કે તપસ્વી છે એટલે કે ભાઈ પુરુષ માટે વપરાયેલો છે, હા કે ના, કે તપસ્વી છે, બરાબર છે. પણ મારે એનું ફિમેલ કરવું છે, બરાબર છે, નારી જાતિ. તો આ તપસ્વી છે ને, બરાબર. તો અહીંયા ભલે દીર્ઘ છે પણ તમે જ્યારે એને કરશો નારી જાતિમાં તો અહીંયા એનું હસ્વ થઈ જશે. અને આ યાદ કરો પેલો નિયમ, ઈણી ઇત્રી, યાદ આવ્યો નિયમ? આ એ નિયમ અહીંયા લાગુ પડશે. તપસ્વી ઈની, તપસ્વીની. માયાવી, બરાબર છે, અશ્વય દીર્ઘઈ. વિદ્યાર્થી, બરાબર છે. એ રીતે સુવાસ, આપણે સુવાસ નામ હોય છે, સુહાસિની, મોહિની, મોહનભાઈ હોય ને ભાઈ, મોહનભાઈ, મોહિની, વિનોદ, વિનોદિની, બરાબર છે. હવે આમાં સાહેબ શું હોય, ગૃહ, બરાબર. તો ગૃહ તો ગૃહિણી, બરાબર છે. મૃણાલ, આનો અર્થ શું થાય? ચલો પહેલાં તો આ બેન છે એ આપણા કંઈ ઇતિહાસમાં કંઈક લાગે વળગે છે આમનું કંઈ? એ બેન મૃણાલ, પૃથ્વી વલ્લભમાં તો એ મૃણાલ છે, એ પેલા એની બેન તૈલપની, બરાબર છે. 16 વખત હરાયો હતો. કોણે હરાયા હતા? તૈલપને કોણે હરાયો હતો? 16 વખત હરાયો. 17મી વખત ભૂલથી જીતી ગયો, બચ્ચા નાથીના પગ નીચે કચડાવી નાખ્યો.
પૃથ્વીવલ્લભ પણ કોણ હતા એ પૃથ્વીવલ્લભ? મુંજ. બરાબર છે. શું નામ હતું? મુંજ. ઓકે. અને પેલો જે તેલંગાણાનો હતો તૈલપ. મસ્ત કથા હતી પૃથ્વીવલ્લભ. કોણે લખી છે? બે ભેસ પાણી. પૃથ્વીવલ્લભ લખી કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેનું ઉપનામ શું છે? તો સાહિત્ય મેં શરૂઆત નહીં કરી પણ ઉપનામ શું છે? પેલા છેલ્લા દિવસમાં ધૂળાના પેલો શું કહેવાય એનો એક ડાયલોગ ફેમસ છે, ઘનશ્યામ. કોણે નાખ્યું નામ છે? બરાબર છે. વેરી ગુડ. તો લિંક કરો. આપણે યાદ રાખવાનું છે. કેવી રીતે એ ડઝન્ટ મેટર છે, આપણે યાદ રહેવું જોઈએ. તો કમા મુનશીનું ઉપનામ ઘનશ્યામ. ચલો. હા, જો આપણે અહીંયાથી અટક્યા હતા. રાઈટ. જો મૃણાલિની સારાભાઈ કોણ છે? હા હા, નૃત્યકાર છે. એમને અંગ્રેજીમાં થોડું પ્રયોજન કે ખોટું નથી, ડાન્સર એટલે કે સાચી વાત છે એમ. બરાબર છે. પણ આ બેન છે કોણ? તો વિક્રમ સારાભાઈના પત્ની છે. બરાબર છે. અને પછી મેં પૂછ્યું તમને કે આનો અર્થ શું થાય? કમળની વેલ. પદ્મિની, મૃણાલિની, બસ સરોજ, અરવિંદ, પંકજ, આ બધા શું છે? આ કમળના સમાનાર્થી છે. હા, કમળનો છોડ ના આવે, વેલ હોય, એ એક પછી એક પ્રસરતું જાય અને તળાવ એમને ભરે. હા, એનો કોઈ ઝાડ બી ના હોય. બરાબર. કમળનું ફળ જોયેલું તમે લોકો? હા, એ કાકડી પાછી છે અલગ, પણ કમળનું ફળ છે ને નીચે એકદમ લટકતું હોય, બહુ કાદવમાં હોય તો એકદમ. હા, અંદર મસ્ત દાણા દાણા પેલા બીજ હોય ને એ હોય, અને એ હેલ્થ માટે સારું. ચલો આપણે ડિટેલમાં નથી જતા, પછી નહીં તો ન્યુટ્રિશનવાળો ટોપિક ચાલુ થઈ જશે મારે. ઓકે. ચલો. એને કહેવાય ઘિયા. એને શું કહેવાય? ઘિયા કહેવાય. ફળના ઘિયા કહેવાય. ચલો, કંઈ નહીં, જવા દઈએ આપણે. તો આ વસ્તુ જોઈ લો કે ભાઈ શબ્દોમાં જ્યારે નારી જાતિના રૂપમાં અંતે એની કે ઈણી, બરાબર છે, એવું આપેલું હોય તો પહેલાં શું આવશે? હસ્વઈ, અને પછી આવશે દીર્ઘઈ આવશે. બરાબર છે. હું કહું કે અહીંયા તમે ધ્યાન તમારું કેન્દ્રિત રાખો. આજુબાજુમાં શું થઈ રહ્યું છે એ નહીં જોવાનું. દરેક સજીવ સૃષ્ટિ છે પોતપોતાનું કામ કરતી હોય છે. આપણે આપણું કામ કરવાનું, એ એનું કામ કરે. ડન છે. ચલો, એને બી ઈચ્છા હશે કે જોડણી એને બી શીખવી છે, તો સારું. આગળ ભાઈ તમારી જોડે બેસશે. ચલો, બરાબર. ચલો, હવે આમાં જુઓ, જોવો અને વિચારો. શું હોઈ શકે છે? બરાબર છે, પણ શું યાદ? બરાબર છે કે ય પૂર્વે આવતી મોટે ભાગે હસ્વ હોય, મોટે ભાગે. બાકી આમાં અપવાદ બી હશે. બરાબર છે. એક તમને એક અપવાદ મારે કહેવાનો રહી ગયો છે, આપણે ઉભા પહેલાં જોઈ લઈએ. કેમ કે અપવાદ છે ને પરીક્ષામાં પૂછાય છે. જો આ જે નિયમ હતો ને આપણો કે ભાઈ શબ્દમાં જ્યારે ઈના ઈશ કે એવું કંઈક આપેલું હોય, બરાબર છે, તો એમાં શું આવે? મોટા ભાગે ઈ દીર્ઘ આવે. પણ બે શબ્દો એવા છે, બરાબર છે, કે જેમાં એ નિયમ લાગુ પડતો નથી. બોલો, પેન પણ હેરાન કરે છે. ચલો, બરાબર છે. બે નિયમ મતલબ બે શબ્દો એવા છે, એક તો બાલિશ અને એક અહર્નિશ. ભલે ઉચ્ચારણ પાછળ ઈશ કરીને આવે છે, કિંજલબેન, ઈશ, બરાબર છે, ઉચ્ચારણ શું આવે છે? ઈશ, પણ છતાં એમાં હસ્વઈ, બરાબર છે, આવે છે, દીર્ઘઈ નથી આવતી. બરાબર છે. અને આ તમને ખબર છે કે પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાઈ ગયો, ખબર છે? લગભગ પીએસઆઈની કે કોન્સ્ટેબલમાં નથી ને, કાં તો પીએસઆઈમાં હશે.
અને પીએસઆઈમાં નહીં હોય તો બેલીફ મેન્સમાં હશે. બરાબર છે. આ શબ્દ પૂછાઈ ગયું ભાઈ અહર્નિશ. અહર્નિશ એટલે શું? ને તમને આવું પૂછાઈ જાય કે ચલો અહર્નિશ છે, સમાસ કયો? તમને આનો અર્થ જ ખબર ના હોય, તમે સમાસ કીધો નક્કી કરશો. જે અહર નથી તે નિશ, એવું ના હોય. બરાબર, ગમે તેમ વિગ્રહ ના કરાય. બરાબર છે. તો અહર વત્તા નિશ. અહર એટલે દિવસ અને નિશ એટલે નિશા, રાત્રિ. તો દિવસ અને રાત્રિ એટલે કયો? આપણે ભણ્યા નથી પણ હું કહી દઉં છું, દ્વંદ્વ સમાસ આવશે. બરાબર છે. ચાલો બાપા, તમે કાગ ડોળે છે ને ગરોળીને નિહાળી રહ્યા છો, નજર લાગશે. હવે બચાઈ લીંબુ મરચા ક્યાં લગાવે? ચલો વાંધો નહીં. ગ્રંથોની અંદર ગરોળી આપણા અંગ પર જે પડે ને તો એના બી અલગ અલગ ફાયદા છે. જે બી હોય પણ આપણા પોઝિટિવ વેમાં જોવાનું. બરાબર છે. આપણા અંગ પર પડે ને ત્યાં સુધી ફાયદા છે, પણ એ શાક દાળમાં ના પડવું જોઈએ. બરાબર છે. ચલો, એટલે આમાં એવું કહે છે કે ભાઈ ય પૂર્વેમાં, એટલે ય પૂર્વે લાગતી એ મોટા ભાગે કેવી હોય? હસ્વ હોય છે. બરાબર છે. એટલે તમે જોજો ક્રિયા, કાઠિયાવાડ. બરાબર છે. ચડિયાતું, નિષ્ક્રિય, ઓશિયાળું, પ્રિય, નાળિયેર. તો આમાં તમે જોઈ શકો બધા કેવા છે? યની પૂર્વે. યની પૂર્વે એ જે બી ઈ છે એ કેવી છે? હસ્વ છે. એટલે આમાં કન્ફ્યુઝન રાખવાનું નહીં, કેમ કે આ બધા એવા શબ્દો છે તમારે ક્યારેક ને ક્યારેક આ બધા લખવા જ પડશે. બરાબર, આનો ઉપયોગ તમારે કરવાનો જ છે, છૂટકો જ નથી. તો આવા રોજિંદા જીવનમાં વપરાતા શબ્દો આપણે ખોટા લખીએ ને એ અયોગ્ય છે. બરાબર છે. બાકી આવા લોકો પણ છે. રિક્ષા પાછળ આવા શબ્દો તમને જોવા મળશે, 100% જોવા મળશે. આવા શબ્દો જોવા મળશે. ઘણા લોકોને તો દુકાનનું નામ બી આશીર્વાદ હોય ને તો બી એમણે છે ને આવી રીતે મસ્ત લખેલું હોય. બરાબર છે. ઘણા લોકોને ખબર હોય કે રેપ ક્યાં મૂકો? આરસીવાદ. એ લોકોને ખબર નહીં ક્યાં મૂકવું. અને પેન્ટર બી એટલે કંઈ ભણેલા ગણેલા હોતા નથી કે એ જોડીની ભૂલો કાઢે. બરાબર. તમે સરકારી શાળામાં ક્યાંય બી આંટો મારો, સુવિચાર લખ્યા હશે ને 17 ભૂલ દેખાશે તમને. ક્યાંક પ્રત્યયની ભૂલ હશે, ક્યાંય નિપાત છે ને શબ્દની જોડે જોડી દીધો હશે, પ્રત્યય છે ક્યાંય દૂર ફેંકી દીધો હશે. બરાબર છે. જેમ કે બરાબર છે. આજે છે ને આ શું કહેવાય? પ્રત્યય કહેવાય. આ પ્રત્યય કહેવાય. પ્રત્યય હંમેશા શબ્દની જોડે આવે. બરાબર છે. પ્રત્યય એ જ નામયોગી, સોરી અનુક કહેવાય, નામયોગી ના કહેવાય. નામયોગી છે એ શબ્દથી થોડુંક છૂટું હોય. બરાબર છે. એ આપણે આગળ ભણાવીશું જો જરૂર હશે તો. બાકી આપણે તલાટીના સિલેબસમાં એટલું ડીપમાં જવાની જરૂર, પણ આ બધું બેઝિક છે. આ બધું બેઝિક છે, આ આવડવું જોઈએ. આપણે તમારે પોતાની જ નોટ ચેક કરજો ને તમે આ બધી કેટલી ભૂલો કરી હશે. બરાબર. પ્રત્યે તમે છૂટા ફેંકી જ દેશો. બરાબર છે. આપણે છૂટા નહીં ફેંકવાના, એ લોકોને જોડે રાખવાના, નહીં તો લોચા થઈ જશે. બરાબર છે. તો ભાઈ ય પૂર્વેનો અક્ષર કેવો હોય? લાગતી હસ્વ હોય છે. બાકી ઘણી બધી કથા કરવી છે, ટાઈમનો અભાવ છે. ચલો ચલો, જે હાલ આપણે વાત કરીએ જ છે કે એ શું છે? મોટે ભાગે કેવી હોય? હસવું હોય છે.
ચલો, બહુ મસ્ત નિયમ છે. આપણે આમાં મસ્ત સારી એવી ભૂલો કરતા જોઈએ છીએ. મેં તમે જ્યારે કક્કો ભણાવ્યો ત્યારે મેં તમને કહ્યું હતું કે ભાઈ આપણી પાસે ફક્ત અનુનાસિક જે વ્યંજન છે 5 જ છે. કેટલા છે? 5 છે. કયા કયા છે? અનુનાસિક વ્યંજન ન, એક ન છે, અણ છે, શું છે? અંજ, અંગ. હવે શું રહી ગયું? મ. હવે આ તમે કેવું છૂટું છવાય બોલે? એ ઢંગ છે કે ક ખ ગ ગ અંગ, ચ છ જ જ અંજ, ટ ઠ ડ ઢ અણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ. બસ આટલું સ્પીડમાં તમારે બોલી બોલીને લખવાનું છે તો જ ખબર પડશે કે પરીક્ષામાં પૂછાયેલો શબ્દ તમને કીધું કે નીચેનામાંથી કયો મહાપ્રાણ અઘોષ છે? અક્ષર મહાપ્રાણ અઘોષ. હવે તમારે કહેવાય ને કે કક્કામાં ડખા હોય તો કંઈ મેળ નહીં પડે. અને તમને છે અને નથી એમાં ખાસ જોઈ લેવાનું, છે પૂછ્યું છે કે નથી પૂછ્યું છે, બરાબર. અને બને ત્યાં સુધી આવા પ્રશ્નો છે ને વર્ગીય વ્યંજનમાંથી જ આવશે. કથી લઈને મ સુધીની જે યાત્રા છે એ તમારે શાંતિથી અને સુખી સંપન્ન રીતે પૂરી કરવાની, બરાબર. ઊંઘતા પહેલાં છે ને જેમ 5-5ના સેટમાં બોલી જવાનું ક ખ ગ ઘમાં, બરાબર, એ રીતે કન્ટિન્યુ બોલી જવાનું. તો તમારે આમ ગોખાઈ જશે. આમ ઊંઘમાંથી બી કોઈ પૂછશે ને તો બી તમને યાદ હશે કે ભાઈ વર્ગીય વ્યંજન કથી મ જ આવે છે, બીજું કંઈ આવે જ નહીં. વચ્ચે અળગ ઘૂસેડવાનું નહીં ગમે તેમ કરીને, કેમ કે બધા કહેવાય કે રખડેલ છે, છૂટાછવાયા છે, બરાબર છે, એ લોકો એમાં નહીં આવે છે. તો આ નિયમ બહુ મસ્ત છે કે ભાઈ કાં તો તમે શબ્દમાં અનુસ્વારનો ઉપયોગ કરો, કાં તો ભાઈ તમે શબ્દમાં અનુનાસિક વ્યંજનનો ઉપયોગ કરો. સમજ પડે? પણ કોઈ બી શબ્દમાં અનુસ્વાર અને અનુનાસિક એકસાથે ક્યારેય આવશે નહીં. ખબર પડી? ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું જ છે કે મારે લખવું છે અંબા, બરાબર છે, તો હું અંબા આવી રીતે પણ લખી શકું, આવી રીતે પણ લખી શકું. આમ ક્યારેય ના લખી શકું. કેમ કે અનુસ્વાર શું જોઈએ ભાઈ? મ એની અંદર આવી ગયો, બરાબર છે. તો આ ખોટું છે. ઇન્દ્ર, આ પણ સાચું છે, આ પણ સાચું છે. આ હળાહળ ખોટું છે. હળાહળ એટલે શું? હળાહળ, આનો અર્થ શું થાય? હળાહળ. હળાહળ એટલે શું થાય? ગરલ થાય. શું થાય? ગરલ, બરાબર છે. હા, આ બધા સમાનાર્થી એક પછી એક તમને કહું છું જ, બરાબર. આપણે બધું સાથે ચાલશે. ગરલ થાય. ગરલ એટલે શું થાય? નહીં કીધું કે શંકર ભગવાને હળાહળ પી ગયા, પણ હળાહળ શું ભાઈ? ઝેર હતું એ, બરાબર છે. તો હળાહળ એટલે ઝેર થાય, બરાબર. પણ એમ પૂછાય, ના કરે નારાયણ ન કરે ગૌણ સેવા, કે ભાઈ આ ગરલ છે, આ ઉપનામ કોનું છે? બોલો. આ જેમને 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો, બરાબર છે. તો ગરલ એટલે કે એમનું બીજું ઉપનામ છે ઇરશાદ. ઇરશાદ પણ એમનું ઉપનામ છે. બોલો, કહી દઉં, ચલો વધારે કષ્ટ નહીં આપું. એનું નામ છે ચીનુ મોદી,
બરાબર. આ સાહિત્યકારનું નામ છે ચીનુ મોદી, જેમનો એક મસ્ત કહેવાય ને કે એક ગઝલ સંગ્રહ છે જેનું નામ છે ખારા ઝરણ. બરાબર છે. આ બધા પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. ચલો આપણે આગળ વધીએ. હા, અહીંયા એવું છે કે તમે હવે તમારા ભાઈ હોય કે ફાધર હોય તો ખોટું ના લગાડતા, કંઈક આવા નામના વ્યક્તિ હોય, બરાબર છે, તો ચંદુ, બરાબર છે. આ સાચું ખોટું? ખોટું છે. મારે લખવું હોય તો શું લખું ભાઈ? ચંદુ. ચંદુ. બહુ પહેલાંની વાત છે કે જ્યારે હું ફોટા પેલા પાસપોર્ટ સાઇઝ પડાવવા ગયો હતો અને એક મરણનો એક ફોટો આવ્યો હતો, એમાં જેના એનો છોકરો હતો એ આવું લખાઈને ગયો પેલા ફોટોગ્રાફરને કે નીચે નામ કંઈક આવું લખ છે. એમાં ફોટોગ્રાફરને કીધું આ રીતે ના લખાઈ, કીધું આ ખોટું લખ્યું છે. આપણે એક હતી અંદર એક કીડો હતો તો કહી દીધું કે ભાઈ આ ખોટું છે. આપ છોકરો કે ના, કે મારા પપ્પાનું નામ કે પહેલથી મેં આ રીતે લખતા આવ્યા છીએ, કે આવી રીતે જ લખ. એમ કહું લખ ત્યારે, બરાબર છે. આપણે તો વ્યાકરણનું થોડું જાણકાર આપણે એટલે આપણે કહીએ આ ખોટું લખ્યું છે, કે એમાં તો કે આધાર કાર્ડમાં આ જ ચાલે. રહેવા દે તો પછી કીધું કેમ કે એમાં કરેક્શન કરાવો. એક તો પાછા પેલા મરી ગયા છે એમના તો ફિંગરપ્રિન્ટ્સ આવશે નહીં, 50 રૂપિયા પાછા ભરવાના. નહીં સુધારો કીધો પતી ગયો કેસ, રહેવા દે, આપણે એમ જ રહેવા દે. એટલે આધાર કાર્ડમાં એ છે ભાઈ પતી ગયું ને. બેંકવાળા બી એ જ એક્સેપ્ટ કરે છે, આધાર કાર્ડમાં જેમ હશે એમ જ તમારું થશે. મેં ભાઈ ફોટામાં રહેવા દે, કીધું મને વાંધો નથી જો તને વાંધો ના હોય. એટલે આ ખોટું છે. તો હંમેશા યાદ રાખવાનું કે આપણી પાસે ફક્ત 5 જ અનુનાસિક છે, બરાબર છે. અને બીજું છે આપણી પાસે છઠ્ઠું, એના અવેજીમાં વાપરી શકાય, એ છે અનુસ્વાર. તો અનુનાસિક અને અનુસ્વાર બંને જોડે ક્યારે આવે નહીં. જો આ હોય ને, આ તમને ક્યાં કામમાં આવશે ખબર છે? જ્યારે પેલી વાક્ય શુદ્ધિ જ્યારે તમે ભણશો ને એમાં આ નિયમ બહુ કામમાં આવશે. વાક્ય શુદ્ધિમાં, કેમ કે એણે વાક્યમાં છે ને આ રીતે 2-3 ડખા હાથે કરીને મૂક્યા હશે કે તમારે એને શોધવાના છે, બરાબર. એટલે કે વાક્ય શુદ્ધિ પહેલાં જોડી ભણવી બહુ જરૂરી છે, એટલે તમારે વાંધો ના આવે. તેમ ખબર પડી ગઈ ને? આમાં આ વાંચતા નથી આપણે. ચલો હવે એવું કહે છે કે અનુસ્વાર છે એનો ઉપયોગ છે 2 રીતે થાય. અનુસ્વારનો ઉપયોગ કેવી રીતે થાય? 2 રીતે થાય. આપણે જ્યારે બીજા નંબરનો નિયમ ભણ્યા હતા એમાં શું જોયું હતું આપણે? એકાક્ષરી અક્ષર અને એમાં પાછો કેવો? અનુસ્વારવાળો. સમજો છો? અનુસ્વારવાળો નિયમ, બરાબર. એમાં આપણે જોયું હતું કે ભાઈ એકાક્ષરી હોય અને એની પર અનુસ્વાર હોય તો એ કેવું હોય? લઘુ હોય, હસ્વ હોય, બરાબર છે. અહીંયા એવું કીધું છે કે ભાઈ તીવ્ર અનુસ્વાર. આપણે પહેલાં નિયમમાં જોયેલું એ કેવો અનુસ્વાર કહેવાય? કોમળ અનુસ્વાર કહેવાય. શું કહેવાય? કોમળ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે એમાં એક શબ્દ મૂક્યો હતો આપણે, બરાબર, મૂક્યો હતો, બરાબર છે. આનો તમે ઉચ્ચારણ કરો તો જરા, શું લખ્યું છે? હું, બરાબર છે. આપણે એવું કહીએ હું, એવું કહીએ છીએ કેમ? આ એક જ છે વર્ણ અને એમાં ખાલી એક નોર્મલ આમ કોમળ અનુસ્વાર છે, બરાબર છે. પણ હું એમ લખું ફિક્કો, તો જે ક છે એની પર તમે શું કહેવાય? વધારે તમે આમ વજન મૂકો છો, બરાબર. મારે બોલવું છે પકજ કહો છો તમે? નથી કહેતા ને? શું કહીએ છીએ આપણે? પંકજ. અને માન લો કે હું નીકાળી દઉં, પકજ થઈ જાય, અર્થ રહે એનો કંઈ નથી. પણ જો મારે અનુસ્વાર નથી મૂકવું અને પંકજ જ બોલવું છે તો હું આ રીતે લખી શકું? લખી શકું ને? આ ભલે વ્યાકરણની દ્રષ્ટિએ આ શબ્દ ખોટો છે પણ હું લખવું તો આ રીતે લખી શકું. મારે અનુસ્વાર નથી મૂકવો તો એની જગ્યાએ હું અનુનાસિક મૂકી શકું છું. તો અહીંયા જે પની ઉપર જે અનુસ્વાર છે ને એ કેવો છે? તીવ્ર છે. કેવો છે? તીવ્ર છે. તો એમ સમજો કે તીવ્ર અનુસ્વાર હોય ને એ ક્યાંક ને ક્યાંક જોડાક્ષરનો ભાવ સૂચવે છે. ધ્યાનથી આમાં આ બધું ના વાંચો અત્યારે, હું જે કહું ખાલી સાંભળો કે તીવ્ર અનુસ્વાર હોય ને એ ક્યાંક ને ક્યાંક શું કહેવાય? જોડાક્ષરનો ભાવ સૂચવે છે. આપણે જોઈએ પંખ, બરાબર છે. અહીંયા આપણે જોયું તો આ પંખ, આ શું થઈ ગયું?
જોડાક્ષર થઈ ગયું. તો આપણે નિયમ ભણી ગયા છીએ. શું ભણ્યા છીએ કે જોડાક્ષર પૂર્વે લાગતો ઈ કેવા હોય હસ્વ હોય. બસ પતી ગયું, નિયમ પૂરો. જોઈ લો, બિંદી, સિંધી, બરાબર છે. જિંદગી, ઠીંગુજી કહીએ છીએ નહીં, ઠીંગુજી. ખાતા હતા પહેલાં, તો લોકો ચિત્રજંગ નીકળી જાય છે. પહેલાં લીંબોડી ખાતા હતા. એ શું કહેવાય કે ફોન્ટની એરર છે. આપણે જે કમ્પ્યુટરમાં જે ફોન્ટ યુઝ કરીએ છીએ ને, આ ફોન્ટની એરર છે. તમારે સિંગલ જ સમજવાનું. આ એક હા, એ આપણે ટાઈપિંગ કર્યું ને, એમાં ફોન્ટની એરર છે. ચલો, ઓકે. લીંબોડી, બરાબર છે. લીમડાની ઉપર જે લીંબોડી આવે ને, એ લીંબોડીની વાત છે અહીંયા. સિંગડું, હિંડોળો, હિંમત, બરાબર છે. તો આ અનુસ્વાર તમે કાઢી દો ને, તમે એને જોડાક્ષરમાં બી લખી શકો. તો તીવ્ર અનુસ્વાર છે એ જોડાક્ષરનો ભાવ સૂચવે છે. અને આપણને ખબર છે કે જોડાક્ષર આવે તો એની પહેલાંનો જે બી અક્ષર હોય, બરાબર છે, કેવો થઈ જાય? હસ્વ થઈ જાય. નિયમ એ જ કે તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ જોડાક્ષરનો નિયમ ધરાવે છે. તેથી તેના પૂર્વે, બરાબર છે, સ્વર હસ્વ સ્વર લખાય છે. બરાબર છે. અહીંયા મેં ભૂલ નથી કરી. બરાબર, સમજ પડી? મેં અહીંયા ભૂલ નથી કરી. કેમ? રેફ પૂર્વે, જો પૂર્વે આમાં આવે પાછું. શબ્દમાં તો વાક્ય રચનામાં બી પૂર્વે આવી ગયું. રેફની આગળનો જે બી અક્ષર છે એ કેવો થઈ જાય? કે ગઈ ભેંસ દીર્ઘ થઈ જાય, મોટું થઈ જાય, ગુરુ થઈ જાય. બરાબર છે. તો આ યાદ રાખજો. બાકી અહીંયા કુંજો, કુંભ, ભૂંડ, ઉંદર, ઉંબરો, જોજો, સારું મૂવી છે. ઉંમર અને કુંડળ, બરાબર છે. ચલો, આમાં ના સમજ પડ્યો એવા અત્યાર સુધી આપણે કેટલા 19મો નિયમ આવ્યા. 1919 નિયમમાં ખબર પડી ગઈ ને? ડન. સારું, ચલો. હવે આ નિયમમાં એવું કહે છે કે જ્યારે આપણે કોઈ સંસ્કૃતમાંથી શબ્દ જ્યારે ઉપાડીએ છીએ ને, સંસ્કૃતમાંથી સીધો શબ્દ, બીજું એક વસ્તુ તમને કદાચ એક્ઝામમાં પૂછાય કે એક વ્યાખ્યા પૂછાઈ જાય કે સંસ્કૃત ભાષામાંથી સીધો કોઈ શબ્દને આપણે ગુજરાતી ભાષામાં એનો ઉપયોગ કરીએ છીએ, તો તેવા શબ્દને શું કહેવાય? તત્સમ કહેવાય. બરાબર છે. શું કહેવાય? તત્સમ કહેવાય. તો એવા તત્સમ શબ્દો જેમાં 3 ઈ જોડે આવતી હોય, બરાબર છે, એવા તત્સમ શબ્દો કે જેમાં 3 ઈ જોડે આવતી હોય, તેમાં તમારે આ પેટર્ન ફોલો કરવાની. પહેલાં હસ્વઈ, પછી દીર્ઘઈ અને પછી હસ્વઈ. હસ્વ, દીર્ઘ, હસ્વ. બરાબર છે. આ તો તમે તમારી રીતે નાની મોટી નાની. બરાબર છે. આપણે પેલા એમાં સૂત્ર બનાવતા હતા ને ગાલખાદવાળામાં, ઓનનો. બરાબર છે. ઓલ્ડ, ન્યૂ, ઓલ્ડ. ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ અનામત કાચા સરવૈયાની. યાદ છે ને આ બધું? કોમર્સવાળા આખું એક 4નું એક ફોર્મેશન આવતું હતું. 1 માર્ક્સ બેઠો મળતો હતો એમાંથી. ભલે પાકા સરવાળામાં 2 પેલા કહેવાય ને કે સરવાળો મળે કે ના મળે, આટલું લખ્યું તો માર્ક્સ મળી જાય. સરવાળો બી કરવા નહીં રહેવાનો. આટલું કર્યું બસ લખી દેવાનું. અને હું તો કહું પાકા સરવાળો ટોટલ કરવાનું જ નહીં, કેમ કે ટોટલ જોઈને પેલો ચોકડી આપે કે આ તો થતું જ નહીં, હટાવો. બરાબર છે. બાકી ઘણા મિત્રો હતા કે ટોટલ કરીને જ્યાં ડખો આવે ને ત્યાં ઉપલબ્ધ ખાતે ઠોકી દેતા હતા કે ઉપલબ્ધ ખાતે જવા દે કે પતિ વીકે. બરાબર છે. એટલે આવું છે. તો તમારે જેમ આ યાદ રાખતા હતા એમ તમારે આ યાદ રાખવાનું. બરાબર છે. હસ્વ, દીર્ઘ, હસ્વ. અહીંયા એ જ વસ્તુ કીધું છે જે મેં હાલ કથા કરી. બરાબર છે. શાર્દુલ, વિક્રીડિત. શાર્દુલ, વિક્રીડિત. તો અહીંયા શાર્દુલ એટલે શું? બોલો. અને વિક્રીડિત એટલે શું? અને આખો શબ્દ છે શું છે? બરાબર છે. નહીં, હું આપણે ગુજરાતી વ્યાકરણની જ ચર્ચા કરી છે, સંસ્કૃતની વાત છે જ નહીં. હા, ગ્રંથ નથી.
આ શું છે? શાર્દુલ વિક્રીડિત છંદ છે. કેવો છંદ છે? તો અક્ષરમેળનો છંદ છે. અક્ષરમેળ છે એનો પેટા પ્રકાર છે. કેટલા અક્ષર ધરાવે છે ભક્તો? 19 અક્ષર ધરાવે છે. બરાબર છે. 19 અક્ષરનો આ છંદ છે. તમને ખાલી પૂછ્યો કે નીચેનામાંથી શાર્દુલ વિક્રીડિત છંદ કયો નથી. બરાબર છે. દરેક પંક્તિ હોય એના 19 ગણી લેવાના. જે આગો પાછો હોય એ તમારો જવાબ. સમજ પડી? 19 અક્ષરનું છે તો કોઈ 18નું મળે, કોઈ 17નું મળે તો સમજી લો કે ભાઈ 17 વાળો છે એ શાર્દુલ નથી. એ આપણે છંદ ડીપમાં ચલાવીશું અને એના તો કદાચ 2-3 ભાગ બનશે. 2 ભાગ તો મિનિમમ બનશે. બરાબર છે. ચલો, તો શાર્દુલ એટલે શું થાય? આપણું રાષ્ટ્રીય પ્રાણી. શું છે? એ ડખો. હા, મેં કીધું ઊંટ નહીં આવે ને. હા, શાર્દુલ એટલે શું થાય? વાઘ થાય. અને વિક્રીડિત એટલે ચીડાયેલો વાઘ. ચીડાયેલો. વિક્રીડિત એટલે ચીડાયેલો. યાદ રાખજો. તો શાર્દુલ વિક્રીડિત એક છંદ છે, 19 અક્ષરનો છે, અક્ષરમેળ એનો પ્રકાર છે. અને શું છે? શાર્દુલ એટલે વાઘ થાય. બરાબર છે. અને વિક્રીડિત એટલે કે ભાઈ ચીડાયેલો. ઓકે. અને અહીંયા પેટર્ન કઈ ફોલો થાય છે? લઘુ ગુરુ લઘુ, હસ્વ દીર્ઘ હસ્વ. બરાબર, ખબર પડી ગઈ? એવો જ આ શબ્દ છે અર્ધનિમિલિત. અર્ધનિમિલિત એટલે શું? પેલા જ્યારે સ્કૂલમાં આપણે જ્યારે ભણતા ને ત્યારે ટાબરિયાઓ ઇન્ક્લુડિંગ આપણે પણ હતા જે તે સમયે કે કીધું હોય બધાએ આંખો બંધ કરવાની. પ્રાર્થના ચાલુ થાય એટલે કરતા હોય ને જે આમ. બરાબર, અડધી ખુલ્લી અડધી મીંચાયેલી. તો એ જેનો અર્થ થાય અડધી ખુલ્લી અડધી મીંચાયેલી. એને કહેવાય અર્ધનિમિલિત. બરાબર છે. તો યાદ રાખજો, પેટર્ન યાદ રાખજો. જે છે એ અર્થ પણ યાદ રાખજો. ક્યાંક એક્ઝામમાં વળી તમને વળી હેરાન કરવા આવી જાય. ઓકે. પરિસ્થિતિમાં જેટલી પણ એ આવે બધી હસ્વ. હા, એમાં જે પરી છે ને, જો તમને સમજાવું. તમે પૂછો પ્રશ્ન. પરી, પરિસ્થિતિ. બરાબર છે. આવો કંઈક શબ્દ છે. તેમાં જે પરી છે ને આ પ્રત્યય છે, પર પ્રત્યય કહેવાય છે એને. એ આપણે હમણાં ચલાવીશું. અધિ, પરી, અનુ આ બધા આપણે ચલાવીશું. બરાબર છે. તો આનો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ એની ઇફેક્ટ થાય છે કે જોડાક્ષર છે તો એની પૂર્વેની આપણે ભણ્યા હતા. બરાબર છે. એ અને આ જે સ્થિતિ છે, બરાબર છે, એ આવી રીતે જ લખાય. છેલ્લે જે અહીંયા આવે છે એ હસવો જોઈએ કેમ કે આ ક્યાંક ને ક્યાંક તત્સમ છે. સમજ પડી ગઈ? સ્થિતિ. ઓકે. એટલે કે જ્યાંથી તમે કોઈ બીજી ભાષામાંથી કોઈ શબ્દ ઉપાડ્યા હોય એ એમને એમ જ રાખવા પડે. ઓકે. અને જે પરી છે એ પર પ્રત્યય છે. એ આપણે પ્રત્યયવાળી જોડણી હમણાં ચલાવીશું. ડન. પણ આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો આવી રીતે જ લખવાનું. સાહેબ પહેલાં 3 જોડે મારી ઈચ્છા છે કે આપણે આગું પાછું કરી નાખીએ. એવું નહીં કરવાનું. પરિસ્થિતિ આવી રીતે જ લખાય. બરાબર. ચલો, અંગ્રેજીમાં જે ઈ આવે ને બધી હસ્વ કરી દેવાની. ટૂંકમાં એવું કહેવા માગે છે. ટિકિટ, વિઝિટ. બરાબર છે. તો અંગ્રેજી શબ્દોમાં જે ઈ આવે મોટા ભાગે બંને કેવી હોય? હું તો કહું બંને મોટે ભાગે નહીં, ખાલી આ તો 3 અક્ષરનું છે. મોટો કોઈ શબ્દ હોય ને તેમાં બી મોટે ભાગે આગળની બધી ઈ તો હસ્વ જ હોય. ક્યાંક કોઈક રેર કેસમાં એવું બનશે કે દીર્ઘ હશે, બાકી અંગ્રેજી શબ્દોમાં મોટે ભાગે ઈ લાગતી હોય ને આગળ. બરાબર છે. એ હસ્વ હોય અને છેલ્લે જ કઈ હોય? દીર્ઘ હોય. લખો શબ્દ મ્યુનિસિપાલિટી. મૂલ્ય પત્રિકા. હા, ભાઈ 24 કર દો ને જરા 2 મિનિટ માટે.
લખ્યું બધાએ? મ્યુનિસિપાલિટી આવું કંઈક લખ્યું? આવું કંઈક લખ્યું ને? કેટલા લોકોનું સાચું છે? આવું જ લખ્યું ને? બસ તો સાચું તમારું, બરાબર છે. એટલે કે ભાઈ 3 એ 3 છે એ કેવી આવશે? હસ્વ આવશે. અને છેલ્લી આવશે, અને આ બી હસ્વ જ છે, સાતડો. છેલ્લો ટ છે એ કેવો આવશે? દીર્ઘ આવશે. ચલો આવી ગયું. લો બરાબર. આપણે જે હાલ જે કથા કરી એ જ શું કીધું છે? 4 કે તેથી વધુ અક્ષરનો જે અંગ્રેજી હોય અક્ષર, એમાં મોટે ભાગે જે શરૂઆતના જે ઈ કેવું છે કેવા આવશે? હસ્વ આવશે. અને છેલ્લે આવશે દીર્ઘ. યુનિવર્સિટી, મ્યુનિસિપાલિટી, બરાબર છે. આ પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયેલા શબ્દો છે. ઓકે, ચલો અપ્રત્યય આધારિત જોડણી. પહેલું જોઈએ અભિ. ઘણી વખતે શબ્દો એવો આવી જાય, બરાબર છે, કે આપણને શરૂઆતમાં શું કરવું એ ખબર ના પડે. એટલે એટલું યાદ રાખવાનું કે ભાઈ અભિપ્રત્યય એટલે કે આ પ્રત્યય આધારિત જોડણીમાં જે શરૂઆતના 2 ડિજિટ છે ને એ ફિક્સ જ હોય. શરૂઆતના 2 જ ડિજિટ છે એ બધી જગ્યાએ ફિક્સ છે. અભિ, બરાબર છે, આ બધા ફિક્સ જ છે. અભિપ્રત્યય અભિમાન, પછી અભિ અને માન છૂટું નહીં ફેંકી દેવાનું, જોડે રાખવાનું, બરાબર છે. અભિરુચિ, અભિનય, બરાબર. અભિરુચિ સંસ્કૃત શબ્દમાં, બરાબર. અભિનય. અભિસારિકા બહુ મસ્ત શબ્દ. લો હા, અભિસારિકા એટલે શું? અભિસારિકા બોલો, બોલો. અભિસારિકા એટલે શું? તમે વિચારો. ચલો, મળ્યું મોબાઈલમાં? નહીં મળ્યું? અભિસારિકા એટલે શબ્દ સૌ માટે એક શબ્દ પૂછાય છે કે અભિસારિકા એટલે પ્રેમીના સંકેત પ્રમાણે. એ જ કહું છું, અધૂરું છે વાક્ય હજુ મારું. પ્રેમીના સંકેત પ્રમાણે મળવા જતી સ્ત્રી, બરાબર છે. પ્રેમીના સંકેત પ્રમાણે મળવા જતી સ્ત્રી. પ્રેમી કહે કે આ બાજુ આંબલી નીચે અથવા ઠેસના બગીચામાં, બરાબર છે. આપણે રાજ રાજવણ મૂવી બહુ જૂનું, એમાં આખું એક સોંગ રચાયેલું છે આમાં, પાદરની ઓબલી હેઠળ, બરાબર છે. તો અહીંયા એ જ વાત છે કે અભિસારિકા એટલે પ્રેમીના સંકેત પ્રમાણે મળવા જતી એની પ્રેમિકા અથવા તો સ્ત્રી, એને કહેવાય અભિસારિકા. અને આપણે આ જોઈ લીધું ઈકા, ઈક, ઈકા, ઈત, આ બધા પ્રત્યયવાળું જોઈ લીધું. માટે અહીંયા શું છે? હસ્વઈ છે. ડન છે. યાદ રાખજો, આ બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. ભલે હસી નાખ્યું
પણ આ છે ને પરીક્ષામાં પૂછાઈ ગયેલો શબ્દ સમૂહ છે. બની શકે કે જોડણીમાં પૂછાઈ જાય તમને. બરાબર છે. અભિજ્ઞાન અને અભિમુખ. બરાબર. તો આમાં જે અભિ છે ને, બરાબર, એ આવી રીતે લખાય, કેમ કે અભિપ્રત્યય છે, એમાં આવતી ઈ કેવી હશે? હસ્વ હશે. ચલો, વી. તો બધામાં તમે જોઈ શકો વી છે એ બધા કેવા આવશે? હસ્વ આવશે. અને એના જે શબ્દો છે વિહીન છે, વિજ્ઞાન છે, વિશેષ છે, વિભિન્ન છે. બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો કે જ્યાં વિભિન્ન. બરાબર છે. એટલા માટે હવે સાહેબ કે આમાં કે તમે પેલું ના કર્યું કે આમાં છે લઘુ તો આ થયું, આ તે જોડાક્ષર, એવું આમાં નહીં વિચારવાનું. અહીંયા વી વાળો તો વી આવી રીતે જ લખાય. ઓકે. વિજ્ઞાન, અહીંયા પણ જોડાક્ષર. બરાબર છે. ચલો, અતિ. બરાબર છે. અતિશયોક્તિ. હે, અતિશયોક્તિ. તેમજ અતિ છે એ આપણું પ્રત્યય છે, એટલે અતિ છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર આવશે નહીં, અને જે પ્રમાણે શબ્દ બને છે એ આવી રીતે જ બનશે. અતિ આગળ એમાં દીર્ઘઈ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. અતિ પ્રત્યય છે તો એને એમને એમ જ રહેવા દેવાનું. ઓકે. અતિશયોક્તિની વાત કરીએ આપણે તો એક અલંકાર છે. અતિશયોક્તિ શું છે? અલંકાર છે. કેવો અલંકાર છે? તો અર્થાલંકાર છે. અર્થાલંકાર છે. અર્થાલંકાર એટલે કે જેમાં અર્થનું મહત્વ હોય. અને અર્થનું મહત્વ ખબર કેવી રીતે પડે કે ભાઈ ઉપમેયનો ઉપમાન પરથી. તો ઉપમેય શું છે, ઉપમાન શું છે, એ આપણે અલંકારમાં ડીપમાં ભણાવીશું. બરાબર છે. ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની છે, અને ઉપમાન એટલે કે જેની સાથે સરખાવવાના છે. બરાબર. એને શોર્ટમાં આપણે કહી દઈએ છીએ. પણ અતિશયોક્તિમાં શું હોય ખબર છે કે પ્રેમીના વિરહમાં પ્રેમિકા. બરાબર છે. રાત ભરોસી કુપલાડી. બરાબર છે. અથવા તો નાટક એટલું કરુણ કે થિયેટર છે ને અશ્રુસાગર થઈ ગયું. હવે મને એમ કહો થિયેટર અશ્રુસાગર થાય નહીં. કહેવાનો અર્થ શું છે કે અહીંયા દરેકની આંખમાં આંસુ હતા. બરાબર. જ્યારે બાગબાન મૂવીમાં પેલા છોકરાઓ કે મમ્મીને હું લઈ જઈશ, પપ્પાને તું લઈ જા. બરાબર. આવી સ્થિતિ આવે ત્યારે બધાના ખાબોચિયા ભરાઈ જાય. બરાબર છે. ડોળામાં ભરાવો આવે છે. બરાબર. તો અહીંયા એ સ્થિતિની વાત છે. અહીંયા તમે જુઓ કે ભાઈ આખું જે થિયેટર છે એ અશ્રુસાગર થઈ ગયું. અહીંયા અશ્રુસાગર કીધું, ભાઈ એમ નથી કીધું કે બધાની આંખોમાં આંસુ હતા. તો આવો કંઈક ભાવ આવે ને ત્યારે જે અલંકાર બને એના અતિશયોક્તિ કહેવાય. હજુ આપણે ડીપમાં આમાં ઘણું ભણાવીશું. આ તો ખાલી શબ્દ આવી ગયો એટલા માટે. અતિરિક્ત છે, અતિવૃષ્ટિ છે, અતિશય છે. બરાબર છે. બે શબ્દ ભૂગોળમાં તમારે ભણવાના આવે, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. બરાબર છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. તો અતિવૃષ્ટિ એટલે શું અને અનાવૃષ્ટિ એટલે શું? વધારે વરસાદ પડો. અને અનાવૃષ્ટિ એટલે કે વરસાદ જ ના પડવો. બરાબર છે. ચાલો, ની પ્રત્યય. બરાબર છે. તો એમાં જે આવતું હોય ની એ હંમેશા કેવો હોય? હસ્વ હોય. પણ અહીંયા કેટલાક અપવાદ મૂકેલા છે. બરાબર છે. કેટલાક અપવાદ છે કે ભાઈ અહીંયા તમે જો નિવેદન છે, નિયોજન છે, નિવાસ છે, નિયંત્રણ છે, નિગ્રહ છે. બરાબર. આ બધામાં તો ની અશ્વ છે જ. તે છતાં બી અમુક આ શબ્દો છે. બરાબર છે. એમાં છે લાગતી ઈ છે ને એ દીર્ઘ છે. એનું કારણ છે કે તમે જ્યારે આનું સંધિ છૂટો પાડો ને ત્યારે વિસર્ગયુક્ત ની બને છે. વિસર્ગયુક્ત. આ વિસર્ગી કહેવાય. આપણે આ ભણ્યા હતા ટપકા ને બધું. બરાબર છે. તમારે જો લખવું હોય, બરાબર, તો તમે આવી રીતે એની સંધિ છૂટી પાડી શકો. નિસ વત્તા રવ. આ જે સ છે ને એ કોનું કામ કરે છે? તો વિસર્ગનું કામ કરે છે. બરાબર છે. આની જોડણી આવી રીતે પણ લખી શકાય. સંધિ આવી રીતે છૂટી પાડી શકાય. મારા નથી લખવું તો હું બે ટપકા કરી શકું. તો જ્યારે વિસર્ગયુક્ત કોઈ શબ્દ હોય ને એમાં લાગતી હંમેશા કેવી હોય? દીર્ઘ હોય. આ ધ્યાન રાખજો. બરાબર. તો નીરવ છે તો નીરવને આવી રીતે લખાય. કોઈનું જો સાચું નામ કે નીરવ કેવું કયું હોય, હા, બરાબર છે. નીરવ હોય તો ભાઈ નીરવ આવી રીતે લખાય. નિસ વત્તા રોગી. સમજો છો? નિસ વત્તા રોગી, નિરોગી. નિસ વત્તા રસ તો નીરસ. કાં તો સ મૂકો કાં તો વિસર્ગ મૂકો.
તો જ્યારે આવી રીતે સંધિ છૂટી પડતી હોય ને, તો આવા સંધિયુક્ત કોઈ શબ્દ હોય તો એમાં લાગતી કેવી હોય? હંમેશા દીર્ઘ હોય. તો આ યાદ રાખવાના 3 શબ્દો અપવાદ છે, એ તમારે ધ્યાન રાખવાના કે એક્ઝામમાં કદાચ આવું ના પૂછી લે. તો નીરવ છે, નિરોગી છે અને નીરસ છે. ઓકે, તો આમાં પેલા 3 અક્ષરનું ના તે બધા નિયમો લાગુ કરવા નહીં જવાના. સંધિ જો છૂટી પાડતા ફાવે તો પાડવાની, નહીં તો પછી સનાતન સત્ય છે એમ સ્વીકારીને આગળ વધવાનું. બરાબર. જો તમે વિચારવા રહ્યા તો ડખે ચડશો, સાહેબ પેલો 3 અક્ષરનો નિયમ લાગુ પાડવું કે વિસર્ગવાળો નિયમ લાગુ પાડે, શું કરું કે સમજ જ નહીં પડે. બરાબર છે. ચલો આ યાદ રાખજો. તો નીરવ, નિરોગી અને નીરસ. બાકી ની પ્રત્યયમાં લાગતો ની હંમેશા કેવો હોય? હસ્વ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 ભક્તો છે, ની અહીંયા ની, તો અહીંયા 4 અક્ષરનો નિયમ પણ લાગુ પડે છે કે 4 અક્ષરના પૂર્વે જે કે પહેલો જે અક્ષર છે હંમેશા કેવો હોય? હસ્વ હોય. ડન છે. ચલો અધિ. બરાબર છે. આમાં તમે જોઈ શકો છો અધિ, તો અહીંયા અધિકાર, અધિકારી, અધિનિયમ અને અધિકૃત. બરાબર છે. આ એક અપવાદ છે. બરાબર છે કે જ્યારે તમે લખો છો કે અધિ વત્તા ઈક્ષક, તો અહીંયા અધિની અંદર શું છે? આ નાની ઈ છે, આ ઈક્ષની અંદર મોટી ઈ છે. બંનેનો સરવાળો થઈને શું થાય? મોટી ઈ થાય. માટે અહીંયા અધિક્ષક છે, આવી રીતે લખાય. બરાબર છે. અધિક્ષક આવી રીતે લખાય. સંધિનો એક આ ભાગ છે, એ તમારે યાદ રાખવો પડશે. ઓકે, તો આ જોઈ લેજો. આમ તો અધિની અંદર હસ્વ એ જ આવે, પણ જ્યારે સંધિ આવે ને જ્યાં જ્યાં, ત્યાં એ વસ્તુ બદલાઈ જશે. અને આપણે જોઈ લીધું હમણાં જોડણીમાં પણ ઈક્ષવાળો નિયમ. બરાબર છે. ઈક્ષ પ્રત્યયવાળો નિયમ પણ આપણે જોઈ લીધો. માટે અહીંયા અધિક્ષક આવી રીતે લખાય, ભલે અધિ અહીંયા પ્રત્યય આપેલો હોય. બરાબર છે. તો અધિક્ષક, ઈક્ષક. બરાબર છે. અનુ, બધામાં અનુ સરખું જ આવશે. બરાબર છે. કેમ? કેમ કે અનુ પ્રત્યયવાળો શબ્દ છે. અનુક્રમ, અનુમતિ, અનુશીલન, અનુસૂચિ, તો બધા આવી રીતે લખવાના. અહીંયા તમે જોઈ શકો છો સૂચિ. સાચું છે. આ ઘણી વખતે આપણે ઉતાવળમાં છે ને એ ડખે ચડી જઈએ. બરાબર. અનુસૂચિ, તો અહીંયા તમે જોયો અનુસૂચિમાં શું છે? બસ આ જ વસ્તુ કે ભાઈ 2 એવું જોડે જોડે છે, તો એક નાનો એક મોટો. અહીંયા એ પ્રમાણે પરફેક્ટ છે. તો અહીંયા ઓ વાળો નિયમ પણ લાગ્યો. નથી ખબર પડતી કે ભાઈ પહેલો જે ન છે એને કયું ઉ મૂકવું, તો ભાઈ અનુ પ્રત્યય પણ છે. બરાબર છે. આમાં સમજ નથી પડતી તો 2 અક્ષરનો નિયમ પણ છે કે 2 અક્ષરમાં લાગતા જે બી છે, બરાબર છે, એ પછી પહેલું આવશે એ કેવું આવશે? દીર્ઘ આવશે. બરાબર છે. સૂચિ શબ્દ આખો છે, એ પાછું સંસ્કૃતવાળો છે, તો જેવો છે એવો મૂકવાનો. એક શબ્દ આપણે પૂછાયો હતો એક્ઝામમાં, સ્તુતિ. બેલીફ મેન્સમાં પૂછાઈ ગયો, ખબર નહીં કઈ બેલીફમાં જ હતો. સ્તુતિ. હવે સ્તુતિ છે, અમુક ટાઈમે કેવું હોય કે આપણે ઉતાવળમાં આવું લખી દઈએ છીએ સ્તુતિ. ઘણી બુકમાં બી લખેલો હોય સ્તુતિ શબ્દ આવો ખોટો. બરાબર છે. પણ સાચો શબ્દ આ છે સ્તુતિ. કેમ? આ તત્સમ શબ્દ છે, સીધો સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. બરાબર છે. આ તત્સમ છે અને આને આવી રીતે જ લખાય. એમાં તમે કોઈ ઓબ્જેક્શન ના ઉપાડી શકો કે અમારી ઈચ્છા આવી નહીં લખવાની, એમાં તો દીર્ઘઈ કરવું છે. આને કરો, 1 માર્ક્સ કપાશે. બરાબર છે. એમનો વાંધો નથી. તો આ બધા નાના નાના પોઈન્ટ છે પણ બહુ કામના છે. દૂર. બરાબર છે. તો દૂર પ્રત્યે તમે જ્યારે આને સંધિ જેવા છૂટી પાડો ને તો કંઈક આવું જ થાય. દૂર વત્તા જન, દૂર વત્તા ઘન. બરાબર છે. દૂર વત્તા યોધન. બરાબર છે. દુરાચાર, દૂષ વત્તા આચાર. બરાબર છે. દૂર વત્તા આચાર. તો આવી રીતે જ્યારે સંધિ છૂટી પડતી હોય તો એમાં જે આ દૂર પ્રત્યય છે એમાં જ્યાં લાગતું જે ઉ છે એ કેવું આવશે? હસ્વ આવશે. બરાબર છે. આ બધું છે એ હસ્વ આવશે. ચલો. ઉદ અથવા તો ઉત. બરાબર છે. ઉદ અથવા તો ઉત આ પ્રત્યય છે. બરાબર છે. ઉત્તમ, ઉત્સાહ. બરાબર છે.
ઉત્પત્તિ, ઉન્નતિ, ઉલ્લંઘન, બરાબર છે. તો આ બધા શબ્દ છે એમાં જે શરૂઆતના જે છે ને એ આમાંથી નીકળી જશે ઉદ અથવા તો ઉત. આ છે ને શબ્દ છૂટો પડી જશે. આ બધું આપણે ડીપમાં છે ને જ્યારે સંધિ ચલાવીશું ને, સ્વર સંધિ, વ્યંજન સંધિ, એમાં આપણે ડિટેલમાં ચલાવીશું, બરાબર છે. પણ અત્યારે ખાલી આ પ્રત્યય યાદ રાખો કે આ પ્રત્યય પ્રમાણે આવી રીતે જ લખવાનું, બરાબર. કે તમે આને જો સંધિ છૂટી પાડશો ને તો એમાંથી શું છૂટું પડશે? ઉદ, બરાબર છે. અને તમ, તમ એટલે તમસ, એટલે તમ એટલે તમસ થાય, તમસ એટલે બરાબર. આનાથી કંઈ લેવા દેવા નથી. આ શબ્દ જોડે કંઈ લેવા દેવા, ઉત્તમ તો શ્રેષ્ઠ છે જ, પણ હું તમની વાત કરું છું. તમ એટલે શું થાય? અમે તમે નહીં કીધું કે તમે આવું કરશો કે આવું ખાશો તમારામાં તમો ગુણ આવશે. તમ એટલે અંધારું, તમસ એટલે અંધારું થાય, અંધકાર થાય, બરાબર છે. એક નેગેટિવ શબ્દ છે તમ, તમસ. આ બધા શું કહેવાય કે અંધકાર સૂચક શબ્દો છે. હા, ઉલ્લાસમાં આપણે અહીંયા જોયું ને, બરાબર. કેમ કે અહીંયા આપણે જોયું ભાઈ જોડાક્ષર છે તો જોડાક્ષર પૂર્વનો કેવો આવશે? હસવો આવશે, બરાબર છે. જો આગળના આપણે 1 થી 15 નિયમ જે ભણ્યા છીએ ને એ એટલા ઇમ્પોર્ટન્ટ છે કે તમારે એનાથી કોઈ બી શબ્દ તમે એમાંથી સોલ્વ કરી શકો છો. કોઈ બી શબ્દ આવે તો એ નિયમ તમે એની પર એપ્લાય કરી શકો છો. આગળના જે 15-16 નિયમ છે એ બહુ જ કામના છે, એટલે કે પાછળના નકામા છે એવું નથી. આપણે 130-35માંથી 128 નિયમ છે, એમાંથી ખાલી 28 કે 30 ભણવાના છે અને જે છે એ બહુ મુખ્ય છે એમ સમજી લો, બરાબર. ચલો, કેટલાક અંગ્રેજી શબ્દોની જોડણી, બરાબર. આ તો આમાં કશું કંઈ કરવાનું, તમારે શબ્દો ગોખવા જ પડશે, જોવા જ પડશે, છૂટકો જ નથી, બરાબર છે. ચલો, અપીલ આવી રીતે લખાય ભાઈ? ના થાય, ના થાય. એટલે જ આ જે પૂછાઈ ગયેલા શબ્દો છે ને એ હું લઈને આવ્યો છું, એને આવી રીતે જ લખવાના, પોતાની બુદ્ધિ વાપરવાની નહીં. અપીલ આવી રીતે જ લખાય. દલીલ છે એ પણ દીર્ઘઈ જ કરવાની, હસ્વઈ નહીં કરવાની. દલીલ, અને એમાં કોઈ દલીલ નહીં. અપીલ, એસોસિએશન. હવે એમાં જોઈ લેવાનું આ શું છે? માત્રા કઈ કહેવાય? રેફ નહીં. કઈ માત્રા છે? તો નામ ના ભૂલાય એટલા માટે મેં તમને હિન્ટ બી આપી હતી, એક શોર્ટકટ. આવું કંઈક લખીએ આપણે, આમ ભાઈ આમ જોડીએ તો આ શું બને? વિવૃત માત્રા છે. કેવી માત્રા છે? વિવૃત માત્રા છે. અને જે તમે આ નોર્મલ જે આ કરો છો ને, આ જે છે એ કેવી છે? એ સંવૃત છે. તો એસોસિએશન, કેનવાસ. કેનવાસ એટલે એક સ્પેશિયલ પેઇન્ટિંગ માટેનું જે પેપર વપરાય ને, એટલે કે પેપર ને એક કપડું હોય, પેપર નથી હોતું. હા, એટલે એક પ્રકારનું કપડું જોઈએ કે સ્પેશિયલ પેઇન્ટિંગ માટે જ વપરાયું હોય, બરાબર છે. એને કહેવાય કેનવાસ. જ્યુબિલી, ટેલિવિઝન. તો આ બી પરીક્ષામાં કેટલી વાર પૂછાઈ ગયો, ટેલિવિઝન, બરાબર. ઘણા લોકોને ટીવીનું ફૂલ ફોર્મ નહીં ખબર હોય, બરાબર. ટીવી, બસ ટીવી એટલે કે ટીવી, બસ પતી ગયું. ટેલિવિઝન. એસીનું ઘણાને નહીં ખબર હોય, ફ્રીજનું નહીં ખબર હોય ઘણાને કે ફ્રીજ એટલે શું, તો રેફ્રિજરેટર કહેવાય. શું કહેવાય? એમ તો ડાયા છો, હું ઘણાની વાત કરું, તમારી વાત નથી કરતો, બરાબર છે. ઓગસ્ટ, કમિટી, કેમિસ્ટ્રી, ટિકિટ, ટેલિપ્રિન્ટર, બરાબર છે. એલ્યુમિનિયમ. આવી ગયું? હા, બરાબર છે. આપણે ખાલી ડિસ્ટ્રિક્ટ કઈ મૂકી દઈએ છીએ, રાઈટ. ચલો, પબ્લિસિટી, પોલીસ, બેલીફ. ના, એમ બી નહીં, આમ જ આવે, બરાબર. પોલીસ. હા, કોણ? ના, પણ આપણો સાચો શબ્દ જોડણીમાં પૂછાય તો આ જ કરવાનું.
ડન. ચલો બેલીફ, મીટિંગ, મ્યુઝિયમ. બરાબર છે. અહીંયા 4 અક્ષરનો નિયમ છે. એમાં જે છે નોટિસ, આ પોલીસ નથી, આ પોલીસ છે, આ બૂટ પોલીસ વાળું. બરાબર છે. હા, ખબર પડી ગઈ બે શબ્દોમાં. જો તમે આવું મૂકો છો તો આ શું થઈ ગયું? અને પેલું છે પોલીસ. બરાબર છે. જો ઉચ્ચારણ એવું કરવાનું જેવું અંદર આપેલું છે. મ્યુનિસિપાલિટી, અમુક તો આપણે મ્યુનિસિપી નહીં, મ્યુનિસિપાલિટીની ગાડી આવી લઈ જઈએ. બરાબર છે. હા, રિપબ્લિક. આજે કેટલામાં નંબરનો યોગ દિવસ છે? બાપરે, 11મો છે. બરાબર, 2014માં શરૂઆત થઈ હતી, યાદ રાખજો. ચલો, રિપબ્લિક. ચલો, રોયલ્ટી, સેમ અહીંયા કિસમિસ પણ થાય. બરાબર છે. આપણે શું વાંચીએ છીએ? લાયસન્સ કરાયું. તો જો બોલે એવું લખીએ આપણે. લાય પહેલાં આવી રીતે જ લખો, પછી તમે બરાબર છે. ચલો, હાઈસ્કૂલ, શોર્ટ હેન્ડ. ટૂંકો હાથ એવું નહીં, શોર્ટ હેન્ડ એટલે બીજું આવે ને સ્ટેનો, એના માટે શોર્ટ હેન્ડ કહેવાય. બરાબર છે. ચલો, સરસ. બરાબર છે. ધન્યવાદ. આવી ગયું છે. ઝળહળતાની સફળતા સાથે આપણે જોડણીનો ટૉપિક છે પૂરો કર્યો છે. ઓકે, એટલે આપણે વર્ણ વ્યવસ્થા જોઈ લીધી. કઈ વર્ણ વ્યવસ્થા? ક્ષત્રિય, બ્રાહ્મણ, એ નહીં. બરાબર છે. કઈ વર્ણ વ્યવસ્થા પૂરી કરી આપણે? કક્કો, સ્વર, વ્યંજન, જોડાક્ષર, શબ્દકોશના ક્રમ. બરાબર છે. એ જોયું. અને એના પછીનો મહત્ત્વનો ટૉપિક ભણ્યા આપણે જોડણી. મેક્સિમમ જેમ બને એટલું આનું રિવિઝન કરજો. અને આ નિયમથી બહાર કંઈ ના કરતા. આટલા થાય ને તો એ બહુ છે. બરાબર છે. આનાથી બહાર કંઈ કરતા નહીં. કરશો તો કન્ફ્યુઝ થશો. ચોપડી જોશો તો કન્ફ્યુઝ થશો. બરાબર છે. એવું નથી કે તમે ચોપડી ના જુઓ, જુઓ ચોપડી, પણ આ જે નિયમો છે એની જોડે કઈ કઈ વસ્તુ લિંક થાય છે એ જુઓ. એવા શબ્દો જુઓ જે આપણે નિયમ પ્રમાણે બંધ બેસે છે, નથી બેસતા તો કોઈ અપવાદ હોઈ શકે છે, તો એને લખો. કેમ કે અપવાદવાળા પ્રશ્નો પૂછાય છે. એટલે હમણાં વાત કરી નીરવ, નિરોગી, બરાબર, તો એવા પ્રશ્નો પૂછાય. બરાબર, અધિક્ષક પૂછાઈ જાય. તમને અધિ એટલે પેલું પ્રત્યય યાદ હોય કે અધિમાં, અધવમાં કે હસ્વ જ આવે, તમને એ યાદ હોય. બરાબર, એ તમે એવું કહીને આવી જાય અધિક્ષક તો ડખો. બરાબર. પેલા નિરીક્ષકમાં આપણે જોયું હતું ઈક્ષ, તો એમાં બી તમે જોયું કે દીર્ઘ આવે. સમીક્ષક, બરાબર છે, તો એમાં પણ દીર્ઘ આવે. તો આ બધા શબ્દો તમારે છે ને લિંક કરવાના છે. નિયમ પ્રમાણે લિંક કરવાના. નિયમ લખ્યો હોય, ભલે આમાં મેં આટલા શબ્દો આપ્યા હોય, તમે એના જે બીજા કયા શબ્દો છે એ શોધીને એમાં લખો. બરાબર છે. અને જ્યાં શબ્દો દેખાય ને રસ્તામાં જતા આવતા ત્યાં નિયમ એપ્લાય કરો. જોવાના શબ્દોને ખુશ થવાનું, ખોટું લખ્યું આને. બરાબર છે. ખુશ થવાનું, કહેવા નહીં આવવાનું. બરાબર છે. ડખો થશે. કરતી હોય કરને કે આઈજી સલાહ પડી ના જોઈ હોય તો વોટ એવર કંઈ બી સાંભળવા મળે. બરાબર છે. હા, એટલે બધે આપણે બુદ્ધિનો પ્રયોગ નહીં કરવાનો. બરાબર. આપણે ખાલી આપણા પૂરતું મર્યાદિત રાખવાનું. બરાબર. બાકી તો પછી હરિહરિ કંઈ નહીં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આનું રિવિઝન કરજો.